ઉત્તરાંચલનો યુવાન 2 વર્ષે ઘરે પહોંચ્યો, પરિવારજનો સાથે થયું ફેરમિલન। ઉત્તરાંચલ રાજ્યનો યુવાન દનીશ અલી ઉંમર વર્ષ 25 2 વર્ષ પહેલા ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। પરિવારજનોને તેની ખૂબ જ ચિંતા સેવી રહી હતી। આખરે તે રખડતો ભટકતો અનેક રાજ્યોના શહેરો અને ગામડાઓમાંથી થઈને સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ મધ્યે પહોંચ્યો હતો। સોમનાથ આશ્રમના સંચાલકોએ તેની ખૂબ જ સરભરા કરી અને સારવાર કરી હતી। માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સામાજિક કાર્યકરે સોમનાથ આશ્રમની મુલાકાતે ગયા અને ત્યારે આ મુસ્લિમ યુવાન દનીશ અલીને સાથે ભુજ તેડી આવી ઉત્તરાંચલ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢતા પરિવારજનોમાં ખુશી છવાઈ હતી અને પરિવારના તેના ભાઈ અને કાકા તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા। 2 વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। આખરે 2 વર્ષ પછી તે પોતાના ઘર સુધી પહોંચ્યો હતો। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, રફીક બાવા, ઉમર શિદુલ્લા, દિલીપ લોડાએ, પ્રેમજીભાઈ, વાલજી કોહલી સહભાગી બન્યા હતા।